તો ભારતીય જનતા પાર્ટીએ પુડુચેરી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ જવાબદારી સોંપવામાં આવી છે। નિર્મલ સુરાનાને આ જવાબદારી સોંપાઈ। સીએમના ચહેરાની પસંદગી પ્રક્રિયાની જવાબદારી સોંપવામાં આવી છે। પુડુચેરીમાં 30 પૈકી 18 સીટ પર એનડીએ જીત હાંસલ કરી છે, પરંતુ સીએમ કોણ બનશે, કોના પર પસંદગી ઉતારશે, તેના પર પુડુચેરી માટે મનસુખ માંડવિયાને જે છે તે જવાબદારી સોંપવામાં આવી છે। ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ ઓબ્ઝર્વ કરશે, સેન્સ લેશે કે આખરે મુખ્યમંત્રી માટે યોગ્ય જે ઉમેદવાર છે તે કોણ રહેશે, કોણ બનશે નવા પુડુચેરીના મુખ્યમંત્રી। તો 30 બેઠકોવાળી પુડુચેરીમાં 18 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે। ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે। તેમને જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે કે આખરે પુડુચેરીમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે। નિર્મલ સુરાનાને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે કે જેઓ પુડુચેરીમાં જે વિજેતા ઉમેદવાર છે, ખાસ તેમાં કોણે ગ્રાસરૂટ લેવલથી કાર્ય કર્યું છે, ભારતીય જનતા પાર્ટી કેટલા વર્ષોથી છે તે અંગે સીએમની જે છે નિમણૂક સીએમનો ચહેરો પસંદ કરવામાં આવશે।